કશું નહીં કર્યું, ફ્રી કિટ મળી હતી, મારે કોઈકને તો આપવી પડશે ને, પૈસા નહીં લેવાના એના, મારે એના માટે સ્પેશિયલ મહેનત કરવાની નથી. તો પહેલા મહિને મને કેટલા મળ્યા? 20. બીજા મહિને બી મને 20 જ મળે. આરાધના કરવું જોઈએ કે નહીં? બીજું, અહીંયા જે પણ પર્સન બેઠા છે ને સાહેબ, દરેક વ્યક્તિ કોઈ ધંધો કરે છે, નોકરી કરે છે, પશુપાલન કરે છે, કોઈ બી વ્યક્તિ ફ્રી નથી. દરેક વ્યક્તિ કંઈક તો કરે જ છે. આપણે એક વસ્તુ સમજી લઈએ કે જે બી બિઝનેસ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, એવરેજ સેલેરી શું હોઈ શકે આપણી? એવરેજ 15,000 રૂપિયા. તો સાહેબ રોજના કેટલા થયા? કેટલા કલાકના? 8 કલાક. સાહેબ મને 8 કલાકમાંથી 1 કલાક આપી શકો? 8 કલાક કામ કર્યા પછી તમે ઘરે આવો છો, તમે થાકી ગયા હો છો, તો સુઈ જાઓ છો જમીન? 1 કલાક તો ફ્રેશ થવાનું જોઈએ. કાં ટીવી જોઈશું, કાં મોબાઈલ જોઈશું, ચાની કીટલીએ પાનના ગલે ચક્કર મારીશું, એ વગર સુઈ જવાય? ઊંઘ નહીં આવે. 1 કલાક લઈએ છીએ કેમ આપણે? 100% 1 કલાક. એ 1 કલાક બેગ લઈ અને કોઈ મિત્રને મળી શકાય? એક પોલિસી મળી શકે? સપોઝ 500 ની લીધી, 1000 ની લીધી, 2000 ની કોઈ પણ પોલિસી લીધી. સપોઝ દાખલા તરીકે 1000 રૂપિયા સમજીએ, એક પોલિસી 1000 ની લીધી 1 કલાકની અંદર. તમે 1 કલાકમાં એક પોલિસી જઈ શકે? ઘણા તો 5-10 મિનિટમાં લઈને આવતા રહી છે.